નમસ્કાર મિત્રો, આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ઇન્સ્ટોલેશન ઓફ સોલાર પેનલ અને સોલાર પેનલ ફેસિંગ ડિરેક્શન વિશે માહિતી આપીશ. સોલાર પેનલ ઇન્સ્ટોલેશન એક એવી પ્રોસેસ છે કે જેમાં સૂર્ય પ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરવા માટે એક પીવી સ્ટ્રક્ચર, જે પીવી સિસ્ટમ છે, તેને સ્થાપિત કરવામાં આવે છે. અને આ પદ્ધતિ એવી છે કે ગ્રીન એનર્જી આપે છે અને એક નવનિર્મિત ઉર્જાને ઉત્પન્ન કરે છે, એટલે પર્યાવરણને પણ બચાવે છે અને વીજળીનું બિલ ઘટાડવામાં પણ મદદ કરે છે. તો જોઈએ આપણે સોલાર પેનલ શું છે. સોલાર પેનલ એક એવું ઉપકરણ છે જે સિલિકોન સેલમાંથી બનાવેલું હોય છે, જે સૂર્યપ્રકાશમાંથી વીજળીમાં રૂપાંતરિત કરે છે. તેમને ફોટોવોલ્ટિક અસર કહેવામાં આવે છે, જે સોલાર પેનલ સ્ટ્રિંગમાં અથવા એરેમાં જોડવામાં આવે છે. સોલાર પેનલ શું છે? તો આપણે જોયું કે સિલિકોન સેલમાંથી બનાવેલી હોય છે, તો એમના ફોટોવોલ્ટિક ઇફેક્ટ આપણે જોઈએ તો સૂર્યપ્રકાશના કિરણો જે પેનલ ઉપર પડે છે અને સૂર્યપ્રકાશમાં રહેલો ફોટોન જે છે એ પેનલમાં રહેલા ઇલેક્ટ્રોન્સને ફ્લો કરે છે અને વીજળી ઉત્પન્ન કરે છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અનસેફ સોલાર ઇન્સ્ટોલેશન, કે ઇન્સ્ટોલેશન કરી દીધું છે પણ ઇન્સ્ટોલેશન અનસેફ કર્યું છે. પેનલ છે જેનું પ્રોપર ઇન્સ્ટોલેશન ના કરવાથી વાવાઝોડાના કારણે, પવનની ગતિ વધવાના કારણે આ પેનલ સ્ટ્રક્ચર ઉપરથી નીચે આવી ગઈ છે. તો પ્રોપર ઇન્સ્ટોલેશન કરવા માટે સેફ સ્ટ્રક્ચર હોવું ખૂબ જ જરૂરી છે, તો જ સેફ સિસ્ટમ થશે. એના માટે પેનલનું સ્ટ્રક્ચર છે એ મજબૂત હોવું જોઈએ અને પેનલને પરફેક્ટ ફિટ કરવામાં આવે તો આવી કન્ડિશન આવતી નથી. સોલાર પેનલ ઇન્સ્ટોલેશનના હેતુઓ તો પહેલું છે સૂર્યપ્રકાશથી વીજળી ઉત્પન્ન કરવી, કે સૂર્યપ્રકાશ આપણે હમણાં જોયું કે સૂર્યપ્રકાશ સોલાર પેનલ ઉપર પડે છે અને વીજળી ઉત્પન્ન કરે છે. બીજું છે વીજળીના બિલમાં ઘટાડો કરવો, કે પાવર જનરેશન વધશે તો ઓટોમેટિક આપણા વીજળી બિલમાં ઘટાડો થશે. ત્રીજું છે પર્યાવરણમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવું. આપણે જોઈએ છે કે સોલાર પેનલથી કોઈ પોલ્યુશન થતું નથી, પરંતુ થર્મલ પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, તેનાથી મેક્સિમમ કાર્બન ઉત્સર્જન થાય છે, તેનાથી પોલ્યુશન પણ ઘણું થાય છે. દૂરના કે ઓફગ્રીડ વિસ્તારોમાં જ્યાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય અવેલેબલ નથી, ત્યાં પણ આપણે સોલાર ઇન્સ્ટોલેશન સ્થાપિત કરીને આપણે વીજળી મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સોલાર પેનલ લગાવેલો છે અને અહીંયા થર્મલ અથવા ન્યુક્લિયર પ્લાન્ટ છે. તો એમાંથી જે કાર્બન ઉત્સર્જન થાય છે અને વાતાવરણ જે પોલ્યુટેડ કરે છે તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. જ્યારે સોલાર એક ગ્રીન એનર્જી છે, તેનાથી વાતાવરણમાં કોઈ પોલ્યુશન થતું નથી. સોલાર સિસ્ટમના મુખ્ય ભાગો તો સૌથી પહેલાં છે સોલાર પેનલ. જે સોલાર પેનલ છે એ સૂર્યપ્રકાશને ડીસી વીજળીમાં રૂપાંતરિત કરશે. બીજું છે માઉન્ટિંગ સ્ટ્રક્ચર, જે પેનલને યોગ્ય ટેકો આપશે. ત્રીજું છે ઇન્વર્ટર છે, જે સોલાર છે તે ડીસી એનર્જી ઉત્પન્ન કરે છે, તેને એસી એનર્જીમાં રૂપાંતરિત કરવા માટે ઇન્વર્ટરનો ઉપયોગ થાય છે. બેટરી છે, ચાર્જ કંટ્રોલર છે, જે ઓફગ્રીડ પ્લાન્ટમાં યુઝ થાય છે, કે એનર્જીને સ્ટોરેજ કરવી હોય ત્યારે બેટરીનો યુઝ કરવામાં આવે છે. જે ચાર્જ કંટ્રોલર છે તે પેનલથી બેટરીમાં જતા કરંટને નિયંત્રિત કરશે. કેબલ અને કનેક્ટર, જે બધા સિસ્ટમના ભાગોને જોડે છે. મોનિટરિંગ સિસ્ટમ છે, કે મોનિટરિંગ કરવું ખૂબ જ જરૂરી છે. સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દીધો પણ જો મોનિટરિંગ નહીં કરીએ તો એ લાંબા સમય સુધી ચાલશે નહીં, બધા ફોલ્ટ આવશે. એટલે સમયાંતરે એમનું મોનિટરિંગ કરવું ખૂબ જ જરૂરી છે વધારે કાર્યક્ષમ બનાવવા માટે. અહીંયા એક ઓફગ્રીડ સિસ્ટમ બતાવવામાં આવી છે, જે આપણે જોઈ શકીએ છીએ કે સોલાર પેનલ પણ છે, ચાર્જ કંટ્રોલર પણ છે, બેટરી છે, ઇન્વર્ટર છે, એસી પાવર અને ડીસી પાવર. ઓકે, તો આ સોલાર સિસ્ટમના ઓફગ્રીડ સિસ્ટમના ભાગો છે. જો ઓન ગ્રીડ હશે તો
તો એમાં બેટરી અને ચાર્જ કંટ્રોલર હશે નહીં, ડાયરેક્ટ ઇન્વર્ટર હશે અને થ્રુ ગ્રીડ અથવા આપણે ઘરમાં યુઝ કરી શકીએ. જો ઓન ગ્રીડ પાવર પ્લાન્ટ હશે તો તેમાં ચાર્જ કંટ્રોલર અને બેટરી હશે નહીં. એમાં ડાયરેક્ટ આપણે ઇન્વર્ટર થ્રુ એસી પાવર યુઝ કરી શકીએ છીએ અથવા ઇલેક્ટ્રિસિટી જે પણ કંપની છે તેને ડાયરેક્ટ સપ્લાય કરી શકીએ છીએ. તો ઇન્સ્ટોલેશનના તબક્કાઓ જોઈએ આપણે. સૌથી પહેલાં છે સાઇટ સર્વે. તો એમાં આપણે ઇન્સ્ટોલેશન કરવાનું છે, પણ ઇન્સ્ટોલેશન માટે એવી જગ્યા સિલેક્ટ કરવાની છે કે ત્યાં આપણને મેક્સિમમ સૂર્યપ્રકાશ મળી રહે, પડછાયો ના પડે અને મેક્સિમમ જનરેશન થાય અને એ પણ જે સ્ટ્રક્ચર જે છે એ મજબૂત રીતે ત્યાં ટકી રહે તેવી આપણે સાઇટ સિલેક્ટ કરવાની છે. બીજું છે સિસ્ટમ ડિઝાઇન. તો સાઇટ આપણે જોઈ લીધી છે હવે, તો હવે આપણે સિસ્ટમ ડિઝાઇન કરવાની છે કે મારે કેટલા કિલોવોટનો પ્લાન્ટ ત્યાં ઇન્સ્ટોલ કરવાનો છે. 1 કિલોવોટનો, 2 કિલોવોટનો. જો હું પ્લાન્ટ સિલેક્ટ કરું છું અને પેનલના એરિયા પ્રમાણે ત્યાં પેનલ બધી આવી જશે તે આપણે સાઇટમાં ખાસ જોવાનું છે. એ પ્રમાણે આપણે ડિઝાઇન કરવાની છે. નેક્સ્ટ છે સ્ટ્રક્ચર ઇન્સ્ટોલેશન. સાઇટ સિલેક્ટ થઈ ગઈ, પ્લાન્ટ નક્કી થઈ ગયું, હવે આપણે મજબૂત સ્ટ્રક્ચર ઇન્સ્ટોલ કરવાનું છે તો જ આપણી સિસ્ટમ સેફ રહેશે. તો તેના માટે આપણે સ્ટ્રક્ચર સિલેક્ટ કરીશું. નેક્સ્ટ છે સ્ટ્રક્ચર આપણું બની ગયું તો સ્ટ્રક્ચર ઉપર પેનલ ફિટ કરવાની છે. એ પણ મજબૂતાઈથી પેનલ ત્યાં રહે એ રીતે આપણે તેમને ક્લેમ્પની મદદથી, મિડ ક્લેમ્પ અને એન્ડ ક્લેમ્પની મદદથી આપણે એમને સ્ટ્રક્ચર ઉપર પેનલને લગાવીશું. પેનલ લાગી ગયા પછી હવે વાયરિંગ કરવાનું છે. પેનલ છે, ઇન્વર્ટર છે, બેટરી યુઝ કરવી હોય તો બેટરીનું વાયરિંગ કરવાનું છે. ઇન્વર્ટર ઇન્સ્ટોલેશન માટે ઇન્વર્ટરની યોગ્ય જગ્યા સિલેક્ટ કરવાની છે અને ત્યાં તેમને ઇન્સ્ટોલ કરવાનું છે. નેક્સ્ટ છે ટેસ્ટિંગ અને કમિશનિંગ. આખો પ્લાન્ટ આપણો ઇન્સ્ટોલ થઈ ગયો છે, પછી આપણે ત્યાં તેમનું ટેસ્ટિંગ કરવાનું છે કે વોલ્ટેજ બરાબર આવે છે, સ્ટ્રક્ચર બરાબર છે, એ બધું આપણે ટેસ્ટિંગ કરીશું. સોલાર પેનલ ઇન્સ્ટોલેશન વખતે રાખવામાં આવતી સાવચેતીઓ. તો સૌથી પહેલી છે વ્યક્તિગત સલામતી, કે આપણી સેફટી કઈ રીતે રાખવાની છે. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરતી વખતે કયા કયા મુદ્દા આપણે ધ્યાન રાખશું તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં છે સેફ્ટી કિટ પહેરો. હેન્ડ ગ્લોવ્સ છે, સેફ્ટી હેલ્મેટ છે, સેફ્ટી શૂઝ છે, સેફ્ટી હાર્નેસ છે, એ બધું આપણે યુઝ કરવાનું છે અને પછી જ ઇન્સ્ટોલ કરવાનું છે. બીજો પોઈન્ટ આપણો છે ભીંજાયેલી સ્થિતિમાં કામ ના કરો. જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આપણે સોલાર પેનલને ઇન્સ્ટોલ કરવાની નથી. નેક્સ્ટ પોઈન્ટ છે મજબૂત સીડી અને પ્લેટફોર્મનો ઉપયોગ કરો. મેક્સિમમ જે આપણું સોલાર પેનલ ઇન્સ્ટોલેશન જે રૂફટોપ ઉપર થતું હોય છે તે હાઇટ ઉપર થતું હોય છે, ત્યારે આપણે સીડીનો યુઝ કરવો જોઈએ. વીજ પુરવઠો બંધ રાખો. કનેક્શન કરતાં પહેલાં હંમેશા આપણે મેઇન સ્વિચ બંધ રાખવાની છે. ડાયરેક્ટ કનેક્શન કરવાનું નથી. મેઇન સ્વિચ બંધ કર્યા પછી જ આપણે કનેક્શન કરવાનું છે. હવે ઇલેક્ટ્રિકલ સલામતી આપણે શું રાખવાની છે એ જોઈએ આપણે. વાયર ઇન્સ્યુલેશન તપાસો. તો વાયરનું ઇન્સ્યુલેશન જે યુઝ કરીએ છીએ તે ડબલ ઇન્સ્યુલેશન યુઝ કરવાનું છે. બીજો પોઈન્ટ છે પોલારિટી ચેક કરો. સોલાર પેનલમાં ખાસ જોવાનું રહેશે પોઝિટિવ છેડો અને નેગેટિવ છેડાનું કનેક્શન. એ જો પ્રોપર કનેક્શન નહીં થાય તો ઘણી મોટી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. ત્રીજું છે ડીસી આઇસોલેટર સ્વિચ વાપરો. મેન્ટેનન્સ દરમિયાન હંમેશા ડીસી આઇસોલેટર સ્વિચને ઓફ કરવી જોઈએ અને પછી જ મેન્ટેનન્સ કરવું જોઈએ. યોગ્ય અર્થિંગ કરો. બધા પેનલ અને મેટલ જે સ્ટ્રક્ચર છે અને ઇલેક્ટ્રિકલ ભાગો છે એ બધાને પ્રોપર રીતે અર્થિંગ કરવા જોઈએ. નેક્સ્ટ છે તડકામાં ટર્મિનલને સ્પર્શ ન કરવો. જો તડકામાં ટર્મિનલને સ્પર્શ કરવામાં આવશે તો શોક લાગી શકે છે, એટલે તડકામાં ટર્મિનલને સ્પર્શ કરવો જોઈએ નહીં. હવે છે સ્ટ્રક્ચરલ અને ઇન્સ્ટોલેશન સેફ્ટી. તો સૌથી પહેલાં છે છતની મજબૂતી તપાસો. એટલે છત પર પેનલ, સ્ટ્રક્ચર અને પવનના દબાણનું ભારણ સહન થઈ શકે તે જોવું. બીજું છે માઉન્ટિંગ ટાઈટ કરો. બધા નટ બોલ્ટ અને ક્લેમ્પ મજબૂત રીતે ફિટ કરેલા હોવા જોઈએ. છાંયો ટાળો. ઝાડ, ઇમારત કે એન્ટેના પેનલ પર છાંયો ના કરે તે જોવું જોઈએ. જંક પ્રૂફ મટીરિયલ વાપરો. એલ્યુમિનિયમ કે ગેલ્વેનાઇઝ આયર્ન જેવા મટીરિયલ વધુ ટકાઉ છે, એટલે એલ્યુમિનિયમ અથવા ગેલ્વેનાઇઝનું મટીરિયલ વાપરવું જોઈએ. તો હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ સોલાર પેનલ ઇન્સ્ટોલેશન.
પહેલું છે રૂફ માઉન્ટેડ ઇન્સ્ટોલેશન, બીજું છે ગ્રાઉન્ડ માઉન્ટેડ ઇન્સ્ટોલેશન, ત્રીજું છે શેડ અથવા કાર્પોર્ટ ઇન્સ્ટોલેશન, ચોથું છે પોલ માઉન્ટેડ ઇન્સ્ટોલેશન. હવે વન બાય વન આપણે જોઈએ. તો રૂફ માઉન્ટેડ ઇન્સ્ટોલેશનમાં પણ રૂફ છે એ અલગ અલગ હશે. અમુક જગ્યાએ ફ્લેટ હશે, અમુક જગ્યાએ ઢાળવાળી હશે. અમુક જગ્યાએ આપણે જે ફ્લેટ રૂફ છે ત્યાં પણ આપણે હોલ કરવાની પરમિશન પણ નથી હોતી, મજબૂત નથી હોતું, તો આપણે અલગથી એનું ઇન્સ્ટોલેશન કરવું પડે છે. તો ફ્લેટ રૂફ અહીંયા આ ફિગરમાં બતાવવામાં આવે છે. જો આ ફ્લેટ રૂફ છે અને એનું સ્ટ્રક્ચર અહીંયા ઊભું કરેલું છે, આપણે જોઈ શકીએ છીએ. જુઓ, ઓકે. ક્લોફ રૂફ માઉન્ટિંગ, ઢાળવાળી જે છત છે તેની ઉપર આ પેનલ લગાવવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ક્લેમ્પ લગાવ્યા છે, આ રેલ લગાવી છે અને રેલ ઉપર અમુક એંગલે પેનલ લગાવવામાં આવે છે. બેલાસ્ટ માઉન્ટિંગ, મેં તમને વાત કરી તે રીતે કે અમુક જગ્યાએ છત એટલી વીક હોય છે કે ત્યાં આપણે હોલ કરી શકતા નથી, તો તેના માટે ઓનલી આપણે ફ્રેમ ઊભી કરીને તેની ઉપર આ બેલાસ્ટ જે છે તે રાખવામાં આવે છે અને એનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. હવે આપણે રૂફ માઉન્ટેડ ઇન્સ્ટોલેશન કરવાનું છે, તો એમાં સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો પહેલું જે સ્થળ પસંદ કરો. સ્થળ એવું પસંદ કરવાનું છે કે જ્યાં પડછાયો ના આવે અને સૂર્યપ્રકાશ વધારેમાં વધારે મળે, તે રીતે આપણે સ્થળ પસંદ કરવાનું છે. બીજું છે માર્કિંગ. તો હવે સ્થળ પસંદ થઈ ગયું છે, તો હવે પેનલ ક્યાં લગાવશું તેનું માર્કિંગ કરવાનું છે. માર્કિંગમાં એ જોવાનું છે કે એક રોનો પડછાયો બીજા રો ઉપર ના પડે, તે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે માઉન્ટિંગ ફ્રેમ ફિટ કરો. માર્કિંગ થઈ ગયું છે, હવે માઉન્ટિંગ ફ્રેમ આપણે ફિટ કરવાના છે. તો અલગ અલગ હશે. કોન્ક્રીટમાં એન્કર બોલ્ટ વડે રેલ ફિટ કરો, કે કોન્ક્રીટના પાયા યુઝ કર્યા છે તો એની રેલ એ રીતે પોલ ઊભા કરો. પછી છે બેલાસ્ટ. હમણાં આગળ આપણે જોયું એ રીતે કે બેલાસ્ટ વજનને સ્થિર કરવા માટે ફ્રેમ પર રાખવામાં આવે છે. અને ટાઇલ રૂફ છે, જો રૂફ છે તેની ઉપર રૂફ હુક લગાવીને રાફ્ટર પર બોલ્ટ ફિટ કરવામાં આવે છે અને તેની ઉપર સ્ટ્રક્ચર ઊભું કરીને પેનલ લગાવવામાં આવે છે. આટલું થઈ ગયા પછી આપણે ટિલ્ટ એંગલ સેટ કરવાનો છે. એ આપણે આગળ જોઈશું. ટિલ્ટ એંગલ શા માટે સેટ કરવો પડે છે. ટિલ્ટ એંગલ સેટ કરો, પેનલને યોગ્ય ઢાળ ઉપર આપણે સેટ કરવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ટેરેસ આપેલું છે, ફ્લેટ રૂફ છે. અહીંયા આપણે ડિફરન્સ જોઈ શકીએ છીએ કે અહીંયા જે છે આ સ્ટ્રક્ચરને ડાયરેક્ટ ફિટ કરેલું છે. આરસીસી કોન્ક્રીટ યુઝ કરેલ નથી, જ્યારે અહીંયા આરસીસી કોન્ક્રીટ યુઝ કરેલું છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ક્લેમ્પ ફિટ કરવામાં આવ્યા છે અને તેની ઉપર આ રેલ ફિટ કરવામાં આવી છે અને રેલ ઉપર એન્ડ ક્લેમ્પ અને મિડ ક્લેમ્પ દ્વારા પેનલને ફિટ કરવામાં આવી છે. અહીંયા પણ જોઈએ છે કે આરસીસી પોલ ઊભા કરવામાં આવ્યા છે અને પોલ ઉપર સ્ટ્રક્ચરને યોગ્ય ઢાળ ઉપર ફિટ કરવામાં આવ્યું છે અને પેનલને ફિટ કરવામાં આવી છે. અહીંયા જોઈ શકીએ છીએ આપણે સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે. હવે આપણે સ્ટ્રક્ચર ઉપર પેનલને ફિટ કરવાની છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પેનલને ફિટ કરવા માટે આ એન્ડ ક્લેમ્પ અને મિડ ક્લેમ્પનો યુઝ કરવામાં આવે છે. હવે પેનલ પણ ફિટ થઈ ગઈ છે સ્ટ્રક્ચર ઉપર. હવે નેક્સ્ટ આપણો જે સ્ટેપ છે કેબલને ગોઠવવાનું છે. MC4 કનેક્ટરનો યુઝ કરીને આપણે કનેક્શન કરેલા છે અને કેબલને યોગ્ય કોન્ડ્યુટની મદદથી આપણે ઇન્વર્ટર સુધી લઈ જવામાં આવે છે. હવે આપણે અર્થિંગ કરવાનું છે. બધી પેનલ ફ્રેમને એક સામાન્ય અર્થિંગ વાયર સાથે જોડવામાં આવે છે અને લાસ્ટ જે છે એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે કે પેનલની ઓપન સર્કિટ વોલ્ટેજ પણ ચકાસવાના છે અને જે પેનલ ફિટ કર્યું છે એ પ્રોપર રીતે ફિટ થયેલ છે કે એ ખાસ ચેક કરવાનું રહેશે. હવે નેક્સ્ટ જોઈએ આપણે સ્ટેપ્સ ફોર ગ્રાઉન્ડ માઉન્ટેડ ઇન્સ્ટોલેશન. આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ગ્રાઉન્ડ ઉપર પેનલનું સ્ટ્રક્ચર અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે અને અહીંયા આખો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરેલો છે તે જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલાં સ્થળ પસંદ કરો. સ્થળ પસંદ કરવામાં કે જે જમીન છે તે ફ્લેટ હોવી જોઈએ અને છાંયડો એની ઉપર ના આવે, તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ફાઉન્ડેશન થઈ ગયા પછી સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. ગેલ્વેનાઇઝ સ્ટીલ પાઇપ અથવા એંગલથી એની ફ્રેમ બનાવવાની છે અને યોગ્ય ઢાળ ઉપર પેનલને ફિટ કરવાની છે. નેક્સ્ટ પેનલ ફિટ કરો. પેનલને રેલ ઉપર મૂકવાની છે અને એને ફિટ કરવાની છે. કે આકૃતિ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ખાડા ખોદવામાં આવેલા છે, તેની ઉપર કોન્ક્રીટનો આ પોલ બનાવવામાં આવ્યો છે
અને આ સ્ટ્રક્ચર યોગ્ય એંગલ ઉપર એને ફિટ કરવામાં આવેલું છે. હવે સ્ટ્રક્ચર બની ગયું છે, ગ્રાઉન્ડ માઉન્ટ ઉપર સ્ટ્રક્ચર બની ગયું છે, તેના ઉપર પેનલ પણ ફિટ થઈ ગઈ છે. હવે નેક્સ્ટ આપણે એમનું વાયરિંગ કરશું. તો કેબલ કોન્ડ્યુટમાં રાખીને જમીન હેઠળ કમ્બાઇનર બોક્સ સુધી લાવવાનો છે. કેબલને કોન્ડ્યુટમાં રાખીને એમને કમ્બાઇનર બોક્સ સુધી લાવવાનો છે. નેક્સ્ટ છે અર્થિંગ. ફ્રેમ અને બધી પેનલને એક સામાન્ય અર્થિંગ રોડ સાથે જોડવાનો હોય છે. નેક્સ્ટ ટેસ્ટ. ટેસ્ટમાં વોલ્ટેજ ચકાસો અને સ્ટ્રક્ચર જે છે એ મજબૂત છે કે નહીં, બધા ક્લેમ્પ બરોબર લાગેલા છે કે નહીં, પેનલ બરોબર ફિટ થયેલી છે કે નહીં, એ ટેસ્ટિંગ લાસ્ટ કરવાનું હોય છે. નેક્સ્ટ સ્ટેપ્સ ફોર શેડ અથવા કારપોર્ટ ઇન્સ્ટોલેશન. કે કાર પાર્કિંગ એરિયા છે અને એ જગ્યા પર આપણે સોલાર પ્લાન્ટ લગાવવું હોય તો એનું ઇન્સ્ટોલેશન કઈ રીતે કરીશું એ આપણે જોઈએ. અહીંયા જો આકૃતિમાં બતાવવામાં આવે છે કે આ પાર્કિંગ છે અને પાર્કિંગ ઉપર આ પેનલ લાગેલી છે. તો એના આપણે સ્ટેપ જોઈએ. આકૃતિમાં એક કાર પોર્ટ ઇન્સ્ટોલેશન બતાવવામાં આવ્યું છે કે જે અહીંયા આ લેગ ઊભા કરવામાં આવે છે અને સપોર્ટ બીમ આપવામાં આવે છે. બંને સાઈડ એ રીતે લેગ ઊભા કરીને સપોર્ટ બીમ રાખવામાં આવે છે. અને અહીંયા આ જે છે આ રેલ લગાવેલી છે. આ રેલ ઉપર છે પેનલને ક્લેમ્પની મદદથી ફિટ કરવામાં આવે છે અને આ રીતનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે. તો સ્ટ્રક્ચર તપાસો. જ્યારે પણ કાર પાર્કિંગની જગ્યાએ આપણે સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ ત્યારે ખાસ તેમના રૂફ બરોબર છે કે મજબૂત છે કે નહીં ચેક કરવા જોઈએ, પછી જ પેનલ તેના પર ઇન્સ્ટોલ કરવી જોઈએ. બીજું છે રેલ લગાવો. સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે, ફાઇનલ રેલ લગાવવાની છે, તો રેલ લગાવીને તેના ઉપર પેનલ ફિટ કરવાની છે. પેનલ લગાવો, ક્લેમ્પથી પેનલ ફિટ કરો. પેનલ ફિટ થઈ ગઈ, સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું, પેનલ ફિટ થઈ ગઈ. હવે આપણે એમનું કેબલિંગ વાયરિંગ કરવાનું છે. તો કેબલને કોન્ડ્યુટમાં ગોઠવો. MC4 કનેક્ટરથી પેનલના કનેક્શન થઈ ગયા છે. જે ફાઇનલ આઉટપુટ વાયર આવે છે તેને કોન્ડ્યુટ થ્રુ આપણે જંક્શન બોક્સ સુધી લઈ જવાના છે. પછી જે અર્થિંગ કરવાનું છે, બધા મેટલ ભાગોને સ્ટ્રક્ચરના ભાગોને છે એમને અર્થિંગ કરવાના છે. ટેસ્ટિંગ કરવાનું છે, બધું મજબૂત રીતે ફિટ થયેલું છે કે નહીં ચેક કરીને તેમના વોલ્ટેજ ચકાસવાના છે. સ્ટેપ્સ ફોર પોલ માઉન્ટેડ ઇન્સ્ટોલેશન. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ડિફરન્ટ પ્લેસ ઉપર આપણે પોલ માઉન્ટેડ ઇન્સ્ટોલેશન સ્ટ્રક્ચર ઊભા કરેલા છે. જનરલી પોલ ઊભો કરવામાં આવે છે અને એની ઉપર સ્ટ્રક્ચર ઊભું કરીને પેનલને ફિટ કરવામાં આવે છે. જનરલી આ જે છે મેક્સિમમ ખેતરોમાં જોવા મળે છે. સોલાર પંપ જ્યાં લાગેલા હોય છે ત્યાં મેક્સિમમ આ ટાઈપનું ઇન્સ્ટોલેશન જોવા મળે છે. અને સોલાર સ્ટ્રીટ લાઇટ પણ છે તેમાં આ ટાઈપનું તમને ઇન્સ્ટોલેશન જોવા મળશે. અહીંયા જોઈ શકીએ છીએ આ પોલ ઊભો કરેલો છે, પેનલની ફ્રેમનું માળખું છે તે લગાવવામાં આવ્યું છે અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ માળખા ઉપર આ જે છે આ પેનલને ફિટ કરવામાં આવી છે. સૌથી પહેલાં આપણે જોયું કે ફ્રેમ લગાવો, પોલ પર માઉન્ટિંગ બ્રેકેટ લગાવો અને ઢાળ એડજસ્ટ કરવાનું છે. તેની પછી પેનલને તેની ઉપર ફિટ કરવાની છે. તેની પછી કેબલનું પ્રોટેક્શન. તો જનરલી આ આઉટસાઇડ હોય છે તો એટમોસ્ફિયર ઇફેક્ટ કેબલ ઉપર ના પડે તે માટે આપણે તેમને કેબલ પોલની અંદરથી નીચે લાવો અને કોન્ડ્યુટમાં સુરક્ષિત કરવો. નેક્સ્ટ છે અર્થિંગ. પોલ અને પેનલ ફ્રેમને અર્થિંગ વાયર સાથે જોડો. નેક્સ્ટ છે ટેસ્ટિંગ. વોલ્ટેજ ચકાસો અને સ્ટ્રક્ચર તપાસો. કોઈ પણ આપણે ઇન્સ્ટોલેશન પૂર્ણ થાય છે તો લાસ્ટમાં એમનું ટેસ્ટિંગ થવું ખૂબ જ જરૂરી છે. તો એમના વોલ્ટેજ પણ જોવાના છે અને તેમનું સ્ટ્રક્ચર પણ ચકાસવાનું છે. સોલાર પેનલ કનેક્શન. તો સિરીઝ કનેક્શન પણ આવશે, પેરેલલ કનેક્શન પણ આવશે અને સિરીઝ પેરેલલ કનેક્શન પણ થશે. જો સિરીઝ કનેક્શન કરવામાં આવે તો તેમાં વોલ્ટેજ વધે અને કરંટ સમાન રહે છે. અને પેરેલલ કનેક્શન કરવામાં આવે તો એમાં કરંટ વધે છે અને વોલ્ટેજ સમાન રહે છે. તો આપણે ઉદાહરણ સાથે સમજીએ સિરીઝ અને પેરેલલ કનેક્શન. તો સિરીઝ કનેક્શન કઈ રીતે થશે? તો આપણી પાસે 4 પેનલ આપેલી છે, આ 1, આ 2, આ 3, આ 4. તો પહેલી પેનલનો નેગેટિવ છેડો બીજી પેનલના પોઝિટિવ સાથે કનેક્ટ થશે. બીજી પેનલનો નેગેટિવ છેડો ત્રીજી પેનલના પોઝિટિવ સાથે અને ત્રીજી પેનલનો નેગેટિવ છેડો ચોથી પેનલના
પોઝિટિવ સાથે કનેક્ટ થશે અને જે આઉટપુટ આપણને મળશે એ પોઝિટિવ અને નેગેટિવ. તો બે છેડા આઉટપુટ મળશે આપણને. તો આમાં આપણને વોલ્ટેજ કેટલા મળશે એની ગણતરી કરીએ. મેં તમને કીધું એ રીતે કે સિરીઝ કનેક્શનમાં વોલ્ટેજનો સરવાળો થાય અને કરંટ એક સમાન રહે છે. તો જોઈએ તો આનો આઉટપુટ મળશે આપણને 48 વોટ અને 1 એમ્પિયર. આ રીતે કનેક્શન થશે. તો સેમ પેરેલલમાં આપણે જોઈએ તો આપણી પાસે પેનલ 4 છે. સેમ રેટિંગની પેનલ છે. 12 વોલ્ટ 1 એમ્પિયર, 12 વોલ્ટ 1 એમ્પિયર, 12 વોલ્ટ 1 એમ્પિયર. પેનલના છેડા છે પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. તો હવે આપણે આને કનેક્શન પેરેલલમાં કરશું તો બધા નેગેટિવ છેડા કોમન આવશે અને બધા પોઝિટિવ છેડા સાથે જોડાશે. તો અહીંયા આઉટપુટ આપણે જોઈએ તો બે છેડા નીકળશે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. તો આપણને આઉટપુટ જે વોલ્ટેજ મળશે તે 12 વોલ્ટ મળશે અને કરંટ જે છે એ 4 એમ્પિયર મળશે. એટલે પેરેલલમાં કરંટનો સરવાળો થાય છે અને વોલ્ટેજ એક સમાન રહે છે. હવે આપણે સિરીઝ અને પેરેલલ બંનેમાં આપણે પેનલને જોડીશું. સેમ રેટિંગની પેનલ છે. 12 વોલ્ટ 1 એમ્પિયર, 12 વોલ્ટ 1 એમ્પિયર, 12 વોલ્ટ 1 એમ્પિયર. હવે બે સ્ટ્રિંગ બનાવી છે એટલે આપણે બે પેનલને સિરીઝમાં કરશું. પહેલી પેનલનો નેગેટિવ છેડો બીજે પોઝિટિવ સાથે અને આનું પણ નેગેટિવ પોઝિટિવ સાથે. નેગેટિવ નેગેટિવ સાથે જોડાશે અને આ પોઝિટિવ પોઝિટિવ સાથે જોડાશે અને આ જે આઉટપુટ નીકળશે પોઝિટિવ અને નેગેટિવ. હવે આ જે આઉટપુટ છે તે કેટલું આવશે તો 24 વોલ્ટ. બે પેનલ સિરીઝમાં છે એટલે સરવાળો અને કરંટ આપણને મળશે 2 એમ્પિયર. ઓકે. તો સિરીઝ પેરેલલનું કનેક્શન આ રીતે થાય છે. તો આપણને ખ્યાલ આવી ગયો સિરીઝમાં વોલ્ટેજનો સરવાળો થાય છે અને કરંટ એક સમાન રહે છે, જ્યારે પેરેલલમાં કરંટનો સરવાળો થાય છે અને વોલ્ટેજ એક સરખો રહે છે. પેરેલલ કનેક્શન કરવા માટે ખાસ આ જે MC4 કનેક્ટર યુઝ કરવામાં આવે છે આ ટાઈપનું હોય છે કે મલ્ટિપલ પિન પોઝિટિવ 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 આ રીતે આવશે. નેગેટિવ નેગેટિવ નેગેટિવ, પોઝિટિવ અને નેગેટિવ છેડો બહાર કાઢવા માટે આ રીતે MC4 કનેક્ટરનો યુઝ થાય છે. અહીંયા આપણે ઉદાહરણમાં જોયું એ રીતે કનેક્શન બતાવવામાં આવેલા છે સિરીઝમાં, પેરેલલમાં અને સિરીઝ પેરેલલ બંને. હવે નેક્સ્ટ આપણે જોઈશું અર્થિંગ ઇન સોલાર પીવી ઇન્સ્ટોલેશન. અર્થિંગ શું છે? અર્થિંગ એટલે સોલાર સિસ્ટમના બધા ધાતુના ભાગો અને ઇલેક્ટ્રિકલ ભાગોને જમીન સાથે જોડવા માટેનો એક સલામતી ઉપાય છે. તે વીજ પ્રવાહની ખામી કે લીકેજ કરંટને જમીનમાં લઈ જાય છે, જેથી શોક, આગ કે સાધનોને નુકસાન થતું અટકે છે. અર્થિંગમાં જનરલી આપણે અગાઉ પણ જોયું કે અલગ અલગ પ્રકારના ઇન્સ્ટોલેશન જોયા. એમાં આપણે જોયું કે લાસ્ટમાં જે પેનલ લગાવી દઈએ છે, કનેક્શન થઈ જાય છે, પછી લાસ્ટમાં આપણે સ્ટ્રક્ચરને, ઇલેક્ટ્રિકલ ભાગોને અર્થિંગ કરવા પડે છે, જે આપણને લીકેજ કરંટ અને ફોલ્ટ સામે રક્ષણ આપે છે. સોલાર સિસ્ટમમાં અર્થિંગના પ્રકારો. તો સૌથી પહેલાં છે ડીસી અર્થિંગ, બીજું છે એસી અર્થિંગ, ત્રીજું છે લાઇટનિંગ અર્થિંગ. તો ડીસી અર્થિંગ જે છે એથી ક્યાં કરવામાં આવે છે? પેનલ ફ્રેમ, માઉન્ટિંગ સ્ટ્રક્ચર, ડીસી-ડીબી બોક્સ. આગળ આપણે આકૃતિમાં જોઈએ તો એને સોલાર પેનલ અને સ્ટ્રક્ચર માટે આપણે ડીસી અર્થિંગ કરીએ છીએ. બીજું છે એસી અર્થિંગ,
જે એસી અર્થિંગ છે એ ઇન્વર્ટર સાઇડ અને લોડ સાઇડ કરવામાં આવે છે, જે ઇન્વર્ટર અને એસી ડીબી બોક્સમાં થાય છે અર્થિંગ. અને લાસ્ટ છે લાઇટનિંગ અર્થિંગ, જે છે વીજળીના ઝટકાથી બચાવવા માટે, એ જે છે લાઇટનિંગ એરેસ્ટર સાથે અર્થિંગ કરવામાં આવે છે. હવે આપણે આકૃતિ જોઈએ. મેં તમને કીધું એ રીતે કે આ જે અર્થિંગ છે સ્ટ્રક્ચર અને ડીસીડીબી બોક્સ એમનું એક અર્થિંગ પીટ હોય છે, એ જે અહીંયા કરેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એક છે અને અહીંયાનું જે આ સ્ટ્રક્ચરનું એ અર્થિંગ ક્યાં જાય છે? અહીંયા આ પીટ પર. ઓકે, એટલે આપણે ડીસી અર્થિંગ છે આ થઈ ગયું. હવે એસી અર્થિંગ છે તે આ ઇન્વર્ટરમાંથી અને આ જે એસીડીબી બોક્સ છે એસી અર્થિંગ આ પીટમાં આવે છે. એટલે એસી અર્થિંગ આ રીતે કરવામાં આવે છે. અને લાસ્ટ લાઇટનિંગ, જે વીજળી છે તેની સામે રક્ષણ કરવા માટે જે લાઇટનિંગ પ્રોટેક્ટર લગાવવામાં આવે તેમનું અર્થિંગ જે છે તે અહીંયા, મતલબમાં 3 અર્થિંગ કરેલા છે. એક તો ડીસી અર્થિંગ, એસી અર્થિંગ અને લાઇટનિંગનું અર્થિંગ. સોલાર પેનલ ઇન્સ્ટોલેશનમાં લાઇટનિંગ પ્રોટેક્શન. સોલાર પેનલ સિસ્ટમને લાઇટનિંગથી પ્રોટેક્શન આપવું ખૂબ જ જરૂરી છે. જો એ પ્રોટેક્શન નહીં આપીએ તો સોલાર પેનલ, ઇન્વર્ટર અને વાયરિંગ ખૂબ જ ડેમેજ થઈ શકે છે. તો આપણે હવે જોઈએ લાઇટનિંગ પ્રોટેક્શનના પ્રકારો. તો પહેલું છે બાહ્ય લાઇટનિંગ પ્રોટેક્શન અને બીજું છે આંતરિક લાઇટનિંગ પ્રોટેક્શન. આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ પેનલ છે, પેનલ ઉપર ડાયરેક્ટ વીજળી પડે છે અને અહીંયા જોઈએ છે કે અર્થિંગ થ્રુ ઇનડાયરેક્ટ લાઇટનિંગ આપણી સિસ્ટમને ડેમેજ કરી રહી છે. બાહ્ય લાઇટનિંગ પ્રોટેક્શનના મુખ્ય ભાગો, તો એમાં સૌથી પહેલાં છે લાઇટનિંગ રોડ છે, ડાઉન કંડક્ટર છે અને અર્થિંગ રોડ છે. બાહ્ય લાઇટનિંગ પ્રોટેક્શનના મુખ્ય ભાગો, તો અહીંયા એક લાઇટિંગ રોડ રાખવામાં આવ્યો છે. આ તેને એટલી હાઇટ ઉપર રાખવામાં આવે છે કે 45 એંગલ બનાવે અને આખી આપણી જે સિસ્ટમ લાગેલી છે પેનલ તે બધાને પ્રોટેક્ટ કરે એ રીતે આ લાઇટનિંગ રોડ રાખવામાં આવે છે. લાઇટનિંગ રોડનું જે કનેક્શન છે જે અર્થિંગ પટ્ટી સાથે જોડીને અર્થિંગ રોડ સુધી લઈ જવામાં આવે છે. હવે આપણે જોઈએ આંતરિક લાઇટિંગ પ્રોટેક્શન. તો એ છે ડીસીડીબી બોક્સમાં અને એસીડીબી બોક્સમાં કરવામાં આવે છે. તેના માટે એક એસપીડી સર્જ પ્રોટેક્શન ડિવાઇસ યુઝ કરવામાં આવે છે. હવે એ આપણે આકૃતિમાં જોઈએ. અહીંયા આપણે આંતરિક લાઇટનિંગ આકૃતિની મદદથી સમજીએ. તો સોલાર પેનલના કનેક્શન આવે છે ડીપીએમસીબીમાં. ઓકે, ડીપીએમસીબીના કનેક્શન આવે છે, ત્યાંથી જાય છે એસબીડી, જે આપણું આંતરિક લાઇટનિંગ પ્રોટેક્શન માટે યુઝ કરવામાં આવે છે. તેમનું જે 2 કનેક્શન પોઝિટિવ અને નેગેટિવ અહીંયા આવે છે અને એના જે કનેક્શન છે એ અર્થિંગમાં જાય છે. એટલે લાઇટનિંગ સામે પ્રોટેક્શન આપવા માટે અહીંયા એસબીડીનો યુઝ કરેલો છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ સોલાર પેનલ ફેસિંગ ડિરેક્શન. કે આપણે જોઈ લીધું કે ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવાનું છે, સ્ટ્રક્ચર કઈ રીતે બનાવવાનું છે, એ બધું આપણે જોઈ લીધું. પણ હવે જે પેનલ રાખવાની છે, પેનલને ફિટ કરતાં પણ શીખી ગયા, પણ હવે પેનલને કઈ દિશામાં રાખવી કે આપણને મેક્સિમમ ઉર્જા મળે, મેક્સિમમ પાવર જનરેશન થાય, તેના માટે આપણે પેનલનો ફેસ કઈ દિશામાં રાખવો તે હવે આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલાં આપણે એ જાણવા માટે જોઈએ કે આપણે જે લોકેશનમાં છીએ ઇન્ડિયામાં, તો ઇન્ડિયા વર્લ્ડ મેપમાં કયા પ્લેસ પર છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. ત્યારે જ આપણને ખબર પડશે કે સોલાર પેનલને કઈ દિશામાં રાખવાથી આપણને મેક્સિમમ ઉર્જા મળે. કે અહીંયા એક ઇક્વેટર લાઇન, જે અક્ષાંશ લાઇન પૃથ્વીને કાલ્પનિક 2 ભાગમાં વહેંચવામાં આવે છે. ઉપરનો ભાગ છે નોર્થ અને નીચેનો જે છે એ સાઉથ. તો કાલ્પનિક રેખા એને અક્ષાંશ લાઇન કહેવામાં આવે છે. ઉપરની સાઈડ 90 લાઇન બનાવવામાં આવે છે, નીચેની સાઈડ 90 લાઇન બનાવવામાં આવે છે. આ કાલ્પનિક રેખાથી ઉપરની જે નોર્થ સાઈડની લાઇન છે તેમાં આપણું ઇન્ડિયા અહીંયા છે. ઓકે, અને 23.5 ડિગ્રીની નોર્થ લાઇન જે છે તે આપણે ગુજરાતમાંથી, ઇન્ડિયામાંથી પાસ થાય છે, તેને કર્કવૃત્ત કહેવાય છે. હવે વર્લ્ડ મેપમાં આપણે ઇન્ડિયા જે છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. હવે આપણે જોઈએ કે સૂર્યનો માર્ગ આખા વર્ષ કઈ રીતે રહી છે, તે એને ઉપરથી આપણે પેનલની એવી દિશા નક્કી કરીએ કે આપણે મેક્સિમમ જનરેશન કરી શકીએ. સૂર્યમાર્ગ,
સૂર્યમાર્ગ એટલે દિવસ દરમિયાન આકાશમાં સૂર્યનો દેખાતો માર્ગ. જે રીતે સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ ચાલે છે અને આ માર્ગ ઋતુઓ મુજબ બદલાતો રહે છે. એટલે આપણે એ પણ જાણવું જરૂરી છે કે આખું વર્ષ સૂર્યનો માર્ગ કઈ રીતે રહે છે. તો ભારતમાં સૂર્યમાર્ગ, તો ભારતમાં મેં તમને કીધું એ રીતે કે અક્ષાંશ ઉત્તર ગોળાર્ધમાં આપણો ભારત દેશ આવેલો છે. તે અક્ષાંશ લાઇન જે ડિગ્રી છે 8 ડિગ્રીથી 37 ડિગ્રી વચ્ચે આપણો દેશ આવેલો છે. ભારત ઉત્તરી ગોળાર્ધમાં આવેલો છે એટલે સૂર્ય હંમેશા દક્ષિણ દિશા તરફ રહે છે. એટલે દક્ષિણ દિશામાં સૂર્યપ્રકાશ વધારે મળે છે. ભારત દેશ છે જે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે એટલે મોટાભાગે સૂર્યનો પ્રકાશ દક્ષિણ દિશામાં વધારે મળે છે. અહીંયા આપણે જોઈએ છીએ કે આ નોર્થ દિશા છે, અહીંયા સાઉથ દિશા છે, અહીંયા ઈસ્ટ છે, અહીંયા વેસ્ટ છે. તો આખા વર્ષ દરમિયાન સૂર્ય કઈ રીતે દિશામાં માર્ગ લે છે આકૃતિમાં બતાવવામાં આવ્યું છે. તો જોઈએ આપણે કે આ વિન્ટર છે, તો વિન્ટરમાં સાઉથ સાઈડ વધારે પડતો સૂર્ય ઝૂકેલો રહે છે અને આખો દિવસ આકાશમાં આ રીતે ગતિ કરે છે. હવે આ જે ઉનાળાનું છે તો સૂર્ય કઈ રીતે ગતિ કરે છે, નોર્થ સાઈડથી ઉગે છે અને એ આકાશમાં આ રીતે ગતિ કરીને ફરીથી પાછો અહીંયા આવે છે. આપણે જોયું કે સૂર્યની ગતિ છે એ આકાશમાં આખું વર્ષ દરમિયાન કઈ રીતે રહે છે. અહીંયા પણ એક આકૃતિ આપવામાં આવી છે. અહીંયા સોલાર પેનલ એક લગાવવામાં આવી છે. એ પેનલમાં આપણે જોઈએ તો આ વેસ્ટ છે, આ ઈસ્ટ છે અને આ સાઉથ. તો આ સોલાર પેનલનું ફેસ જે છે સાઉથ સાઈડ રાખ્યો છે અને સૂર્યની આપણે ગતિ જોઈએ તો જોઈએ છે કે સાઉથ સાઈડ મેક્સિમમ રહે છે અને સૂર્યપ્રકાશ વધારે મળે છે. આના પરથી નક્કી કરી શકીએ કે સોલાર પેનલને સાઉથ દિશામાં રાખવાથી મેક્સિમમ ઉર્જા આપણે જનરેટ કરી શકીએ છીએ. ટિલ્ટ એંગલ કોને કહેવાશે? ટિલ્ટ એંગલ એટલે સોલાર પેનલ જમીનથી કેટલા ડિગ્રી પર ઝૂકેલી રાખવી. ઓકે, કે જે ફ્લેટ સરફેસ છે અને પેનલ છે તો એને કેટલા ડિગ્રી ઉપર રાખીશું તો આપણને મેક્સિમમ પાવર જનરેટ થાય. ઓકે, જેટલી પેનલ સૂર્ય તરફ સીધી મૂકી રહેશે એટલી વધુ વીજળી ઉત્પન્ન કરશે. સૌથી યોગ્ય ટિલ્ટ એંગલ છે આપણા શહેરનું લેટિટ્યૂડ. કયા લેટિટ્યૂડ ઉપર આપણે સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાનો છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. લેટિટ્યૂડ એટલે શું? લેટિટ્યૂડ એટલે પૃથ્વી પરની ઇક્વેટરથી ઉત્તર કે દક્ષિણ દિશામાં માપવામાં આવતું ડિગ્રીમાં કોણીય અંતર. સમજીએ, અહીંયા આપણી પાસે આ મેપ છે. આ અક્ષાંશ લાઇન મેં તમને કીધું ને એ રીતે કે 0 ડિગ્રી ઉપર એક કાલ્પનિક રેખા બનાવવામાં આવી છે. ઉપરનો જે ભાગ છે એને ઉત્તરી ગોળાર્ધ કહેવાય છે, નીચેનો ભાગ છે એને દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. આપણું ઇન્ડિયા છે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. ઓકે, તો 90 લાઇન ઉપર કરવામાં આવે છે, 90 લાઇન નીચે કરવામાં આવે છે. તો આપણે જે ડિગ્રી ઉપર અહીંથી આપણે ઇક્વેટરથી જે ડિગ્રી ઉપર હશું તેનું કોણીય માપ એટલે એને કહેવાય અક્ષાંશ. હવે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ઉનાળો હોય છે ત્યારે સૂર્ય ક્યાં હોય છે, શિયાળો હોય છે ત્યારે ક્યાં હોય છે અને સ્પ્રિંગ ને ઓટમ હોય છે ત્યારે સન ક્યાં હોય છે. તો જેટલો પણ સૂર્યનો પ્રકાશ ડાયરેક્ટ પેનલ પર આવશે ત્યાં પાવર જનરેશન વધારે થશે. આપણે જોઈ શકીએ છીએ સમર પોઝિશનમાં એંગલ ઓછો છે, જ્યારે વિન્ટર પોઝિશનમાં આપણે જોયું કે સૂર્ય દક્ષિણ સાઈડ વધારે ઝૂકેલો હોય છે એટલે પેનલનો એંગલ આપણે જોઈ શકીએ છીએ ત્યાં વધારે છે. તો તેના માટે આપણે એક એવરેજ યરલી પોઝિશન એક સેટ કરવામાં આવે છે અને એ પ્રમાણે આપણે પેનલનો એંગલ સેટ કરવામાં આવે છે એટલે આપણને મેક્સિમમ પાવર જનરેશન થઈ શકે તે માટે ટિલ્ટ એંગલ સિલેક્ટ કરીએ છીએ. હવે આપણે MCQ જોઈએ. ભારતમાં સોલાર પેનલ કઈ દિશામાં મૂકવાથી વધુ વીજ ઉત્પાદન થાય છે? પહેલું છે પૂર્વ, બીજું છે પશ્ચિમ, ત્રીજું છે ઉત્તર, ચોથું છે દક્ષિણ. તો એનો આન્સર શું આવશે? દક્ષિણ. સોલાર પેનલનો ટિલ્ટ એંગલ શેના પર આધારિત હોય છે? તો પહેલું છે પવનની ઝડપ, બીજું છે સ્થળનું અક્ષાંશ, ત્રીજું છે પેનલનો રંગ, ચોથું છે છતની ઊંચાઈ. તો એનો આન્સર છે સ્થળનું અક્ષાંશ. આજે આપણે ITIમાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ઇન્સ્ટોલેશન ઓફ સોલાર પેનલ અને સોલાર પેનલ ફેસિંગ ડિરેક્શન વિશે માહિતી મેળવી. આભાર.